કોઈપણ વ્યક્તિ માટે દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થાન એટલે પોતાનું ઘર હોય છે, પરંતુ એ જ ઘરમાં કોઈ અજાણ્યો ઈસમ તીક્ષ્ણ હથિયાર લઈ મધરાતે ઘરમાં ઘૂસે અને મીઠી નિંદર માણી રહેલા પરિવારના સભ્યને કુહાડીના ઘા મારી સોના ચાંદીના દાગીના તેમજ ફોર વ્હીલર ગાડીની લૂંટ કરીને બિંદાસપણે ભાગી જાય તો પછી કેવી સુરક્ષા અને કેવી સલામતી? આ પ્રશ્ન વ્યાજબી છે, કારણ કે આ વાત દાહોદ જિલ્લાની છે, જેમાં નિવૃત્ત શિક્ષક દંપતીના ઘરમાંથી કુહાડીના સાથે લૂંટના ઈરાદા સાથે આવેલો અજાણ્યો લૂંટારૂ ઘર ધણીને કુહાડીના ઘા મારી બિંદાસપણે લૂંટ ચલાવી રફુચક્કર થયો હતો। આ દરમિયાન ઈજાગ્રસ્ત બનેલા ઘર ધણીનું સારવાર દરમિયાન મોત નીપજતા ખળભળાટ મચી જવા પામી છે। સંજેલી તાલુકાના જીતપુરા ગામે રિટાયર્ડ ટીચર દંપતી રાજમોહિની દેવસિંહ પલાસ તેમજ તેમના પતિ દીપસિંહ માવસિંહ પલાસ ઉપરોક્ત બંને દંપતી ગતરોજ જમી પરવારી ઘરમાં મીઠી નીંદર માણી રહ્યા હતા। તે સમયે રાત્રિના 2:30 વાગ્યાના સુમારે લૂંટના ઈરાદે હાથમાં કુહાડી લઈ આવેલા અજાણ્યા લૂંટારાએ ઘરમાં પ્રવેશ કરતા દંપતી જાગી જતા ઉપરોક્ત પતિ પત્ની ઉપર લૂંટારૂએ કુહાડીના ઘા માર્યા હતા, જેમાં દીપસિંહ માનસિંહ પલાસના ખભાના ભાગે તેમજ ગળાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર પછડાયા હતા। તો સાથે સાથે તેમની પત્ની રાજમોહિની પલાસને પણ હાથના ભાગે કુહાડીના ઘા વાગ્યા હતા। આ દરમિયાન લૂંટારૂએ ઘરની તિજોરીમાંથી સોનાનો મંગળસૂત્ર, સોનાનો લોકેટ તેમજ સોનાની ચેન મળી 3.5 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી દીપસિંહ માવીની ટવેરા ગાડીને પણ લૂંટીને બિંદાસપણે રાત્રિના અંધારામાં ફરાર થઈ ગયો હતો। જે બાદ લૂંટારાના હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા બંને પતિ પત્નીને 108 મારફતે સંજેલીના સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ દીપસિંહભાઈની હાલત નાજુક જણાતા તેઓને તાબડતોડ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેઓનું મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે લૂંટારૂએ ટવેરા ગાડીને ઘટનાસ્થળથી 4 કિલોમીટર દૂર નેનકી ગામે બિનવારસી હાલતમાં છોડી ફરાર થઈ ગયા હતા। જે બાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। તો બીજી તરફ ગુનાની ગંભીરતાને જોઈ દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી ઝાલોદ એલસીબી એસઓજી ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। જોકે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા, એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસનો ધમધમાટનો આરંભ કર્યો છે। ગઈ તારીખ 13/4/2024ના રોજ સંજેલી પોલીસ સ્ટેશનના જીતપુરા ગામે લૂંટવીટ મર્ડરનો બનાવ બનેલો છે। આ કામની હકીકત એવી છે કે ફરિયાદીબેન રાજમોતીબેન દીપસિંહ પલાસ તથા તેમના પતિ દીપસિંહ પલાસનાઓ જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક તરીકે રહેતા હતા અને ગઈકાલ રાતના આશરે 2:30 વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી અને જે ફરિયાદી છે તેના પતિને ગળાના પાછળના ભાગે કુહાડી જેવા હથિયારથી ગંભીર પ્રકારની ઈજા કરી અને ઘરમાંથી સોનાનું લોકેટ, સોનાની ચેન અને સોનાનો દોરો લૂંટ કરી અને જતા રહેલ છે અને ફરિયાદીની પોતાની ટવેરા ગાડીની પણ આ કામે લૂંટ કરી અને ગયેલ છે। આ કામે જાણ થતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ ગુનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા, ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લેવામાં આવેલ છે અને આ કામે જે ઈજા પામનાર છે દીપસિંહ એને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ હતા, જેનું આજરોજ સવારના 10:30 વાગે સારવાર દરમિયાન મરણ ગયેલ છે। જે અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 394, 397 અને 302 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી માહોલ ચાલતો હોય પહેલેથી જ મહેકમની અછત વચ્ચે લો એન્ડ ઓર્ડરની સાથે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાયેલો પોલીસ તંત્ર હવે દિવસ રાત ઉજાગરા કરી રહ્યો છે। તો બીજી તરફ રાત્રિના અંધારામાં મેલી મુરાદ સાથે આવી રહેલા આવા લૂંટારૂ તત્વો લોકોના જાનમાલને નુકસાન પહોંચાડી રહ્યા છે। આ ઘટના સંદર્ભે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ FSLની મદદ લઈ આ લૂંટારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને શું તમે પોતાની રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।